ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહેલા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન જેકે પેપર લિમિટેડ ઉકાઈ તાલુકા કક્ષાની યોગ શિબિર ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના ઓપરેશન હેડ શ્રી મધુકર વર્મા તેમજ આસિસ્ટન્ટ મેનેજર શ્રી જીતેન પાલ અને સ્ટાફનું યોગ પુસ્તિકા અર્પણ કરી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। શિબિરને સંબોધતા મુખ્ય અતિથિ શ્રી મધુકર વર્માએ જીવનમાં યોગના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થાય છે। આ તબક્કે તાપી જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે દ્વારા આધુનિક જીવનશૈલીના રોગો જેવા કે ઘૂંટણ અને કમરનો દુખાવો તેમજ ડાયાબિટીસમાં યોગ કેવી રીતે અસરકારક સાબિત થાય છે તેનું વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિઓ દ્વારા જીવંત નિદર્શન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ શિબિરમાં ઉકાઈના દરેક ગામની બહેનો વિવિધ સંસ્થાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઉકાઈના યોગ કોચ શ્રીમતી શિખાબેન શાહ અને સોનગઢ તાલુકાના કોચ શ્રીમતી સ્મિતાબેન શેઠ તેમની ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરસ આયોજન કરવામાં આવ્યું હતું। मैं गुजरात स्टेट योग बोर्ड ની ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે આજે ઉકાઈ તાલુકામાં ખૂબ જ સુંદર યોગ શિબિરના આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરના આયોજન ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ અને સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે। એમના અધિકારી પણ અમારા સાથે જોડાયા છે અને ખૂબ જ સુંદર આયોજન છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો અમારા કાર્યક્રમમાં જોડાયા છે। આ કાર્યક્રમમાં યોગ પ્રત્યે અવેરનેસ માટે આસન, પ્રાણાયામ, ધ્યાન અને ટ્રેનર બની કેવી રીતે લોકો સ્વસ્થ બની શકે, નિરોગી બની શકે, તંદુરસ્ત બની શકે અને રાષ્ટ્ર માટે ઉપયોગી બની શકે, એ બધી જ વાતો આજના યોગ શિબિરમાં કરવામાં આવશે। ખૂબ સુંદર આયોજન અમારા જિલ્લા કોઓર્ડિનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે અને એમના ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। સાથે સાથે સંપૂર્ણ સહયોગ સ્પર્શ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। ओम नमस्ते। तापी जिला कोऑर्डिनेटर गुजरात राज्य योग बोर्ड ज्योतिबेन महाले आज रोज उकाई तालुका में स्पर्श फाउंडेशन और गुजरात राज्य योग बोर्ड संयुक्त उपक्रमे योग शिबिर आयोजन करवामां आवेल छे, जेमां खूब ज मोटी संख्या में बहनों भाग लीधो छे अने एमनो उत्साह मने देखाई रह्यो छे। उकाई तालुका ने पण योगमय बनाववाना संकल्प थी हूँ आगळ वधी रही छूं अने मारी साथे बे बहनों मारा कोच छे ते पण तेमनो पण मने साथ सहकार भरपूर मळी रह्यो छे। बस उकाई तालुको पण योगमय बने, स्वस्थ अने निरोगी बने एवी ज अभ्यर्थना। ओम अस्तु। नमस्कार, मैं मधुकर वर्मा स्पर्श सोशल फाउंडेशन की तरफ से आप सभी का हार्दिक स्वागत करता हूं। आज हम स्पर्श सोशल फाउंडेशन और गुजरात राज्य योग बोर्ड के संयुक्त तत्वाधान में एक योग शिविर का आयोजन आर्टिजन रिसोर्स सेंटर पे कर रहे हैं, जिसमें आज के कार्यक्रम में आसपास के गांवों और क्षेत्रों से काफ़ी सारी महिलाएं और बहनें यहाँ पर उपस्थित हैं। जैसा कि आप जानते हैं कि एक स्वस्थ शरीर में ही एक स्वस्थ मस्तिष्क का निवास होता है, तो हम उम्मीद करते हैं कि इस कार्यक्रम के माध्यम से जो कि राज्य सेवा योग बोर्ड की तरफ से इनिशिएट किया गया है, आगे भी चलता रहेगा और लोग इसी अच्छे प्रोग्राम में हमारे साथ अपनी मानसिक स्वास्थ्य की उन्नति के लिए और साथ साथ शारीरिक स्वास्थ्य की उन्नति के लिए साथ में जुड़ते रहेंगे। और हम इस पर सोशल फाउंडेशन और राज्य योग सेवा बोर्ड के तत्वाधान में मिलकर तापी के और दूसरे तालुकाओं में भी इस कार्यक्रम को आयोजित करते रहेंगे। धन्यवाद। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज तापी।